થઈ જાય અને ડોક્ટર તારો એમ કહી દે કે તારે હૃદયનું ઓપરેશન કરાવવાની જરૂર નહીં અને હૃદયમાં તો કોણું કે હોલ નથી, રિપોર્ટ નીલ છે, રિપોર્ટ નોર્મલ છે, તો તું મોંજીક દુનિયા કો સનના વાજાની નો મેલ છોકરાની માથા બોલું છું ભાઈ. જા તારો રિપોર્ટ નીલ આવશે, હું મશીન ભવાની 32 માથા બોલું છું. હાલ તો તારા રિપોર્ટ નીલ કરવા બંધણી. હા રેડી. 3.5 લાખ રૂપિયા તારા બચાયા. તારું રિપોર્ટ નીલ આવે એ તારે હું માગીશ તારે. ચાલ નંબર આવી ગયો નાતે એ છે ભાવાળો સનના વાજાની માં મેર શમરાની માતા બોલતી શુભા ભાઈ વગાડજે એ ભાઈ કદાચ અમદાવાદથી આવી છે અને બરોબર મો શેન ભવાની 32 માતા બોલતી છું. જગતમાં દેવ છું અને બોલું ન બનાવું મારું નામ માતાની. બરોબર. કદાચ તારો દીકરો જેલમાં હશે અને સાબરમતીની જેલમાં પડવું તો તું મોંજીક દુનિયામાં સદી માતા બોલતી છું. અને બરોબર સાબરમતી જેલમાં હોય 307 લાગી હોય હે તો તું મોંજીક જગતમાં માતા બની રહી છું ભાઈ. પણ મારો ઈશ્વર કેસન ગળાય કેવું કોશું મારી મુદ્દત આલી છે, મારી મુદ્દતમાં ફેર આવશે. ટેક રાખજે, મનતા રાખજે અને બોલીશું છોડે નો લાઉટ મારું નોમ લેવું. જા આશીર્વાદ. નંબર વાળા બેજો 72 બોલ ભાઈ ભાઈ ડોક્ટર શું કીધું? લીવર ખરાબ છે. મૂળ બધું મારી કાઢી લીધું નોખવાનું એટલે ખરાબ હોય તો બદલાય કે વસ્તુ તો જ છે ને. ચિયા કોણ નાતે પટેલ છે. લીવર બદલીને બીજું નોખવાનું. ડોક્ટર શું કીધું? કેટલા દાડા કીધું? બરાબર. બીજા મહિનાની 4મી તારીખે તાવ આવ્યો. કોઈનું છે ને બતાવું કોઈ આવવાનું તમારે શું છે? તમારે બરાબર. અને બાબલો છે બરાબર. અને બાબલો છો તમારો બાબલો કેમ હતા? ભાવાળું વેલાય સનનાવા જાણીમાં મેરી શુમરાની માતા બોલતી ઈશુભાઈ કે પટેલ ડોક્ટર કીધું છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. ભાઈ અને કદાચ વિડીયો જોઈ અને આટલે આવ્યા છે. સભાવાળો મારો ભગવાન કેસન વેળામાં શેન ભવાની 32 માતા બોલતી છું ભાઈ. તકલીફ મટાડું પટેલ. ડોક્ટર છૂટી પડ્યા. ડોક્ટર કીધું બદલવા સિવાય કોઈ રસ્તો નહીં.
એના સિવાય કોઈ રસ્તો છે નહીં. પણ બરોબર હું શિયર ભવાની બત્રીસી માતા બોલતી છું વેળાએ હું મારાનું જે બોલતો છું પટેલ જગત પરચાન માણસ ભાઈ અને એજ્યુકેશન એ પણ પરચાન માણસ નકર માતા ભોવાભાઈ નો જે પહેલું સજેશન ડોક્ટર નું વાતો અને મોણો ડોક્ટર પર થાકીને ફરી રહે પછી ભોવાભાઈ કે હવે કોઈ રસ્તો નહીં. શંકરલાલ મજા 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 મારો ભગવાન કે સર મને કેવું પૂછું પટેલ 3.5 દાડા મને 72 કલાકની ઘડી બોલું છું 73મી કલાક નહીં બોલતો પણ 72 કલાકમાં દુઃખ મટાડું બોલ શું બાધા રાખશે તારા દીકરાને રિપોર્ટ તારે નહીં લાવે 72 કલાક તૈયાર પાકું પીળું 3.5 દાડા 72 કલાકની ઘડી બોલું છું 73મી કલાક નહીં બોલતી. ડોક્ટર કીધું છે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. કેટલો ખર્ચો કર્યો? બરાબર 72 કલાકમાં તારા દીકરાનો રિપોર્ટ નહીં લાવે ઓપરેશન વાઇટ જોવા મળે કમ્પેરિઝન કશું જ નહીં રિપોર્ટ કરાવે કઈ ન આવે તો બે બાધા હાલું. તમારે દીકરાને વહુ છે ને બરાબર સભાવાળો મારો ભગવાન કે અસર વેળા કેવું પૂછું કે 72 કલાક 3.5 દાડા અને 3.5 દાડા મટી જશે તો દુનિયાના દેવનું હુસેન પટેલ તમારે કરવું. તમારે જૂના ગામના બાપ દાદાના દેવ છે એનું ઠેકાણું પાડવું એને બેહાડવું તમારે. ઠીક છે જગ્યા વેચાઈ ગઈ હોય તો જ તમારે માતાઓના ઠેકાણા પાડવા. જૂનું ગોમ છો હા એટલે દેવ હોય ઉઘરણું કરે ભાઈ આજ નો કરે પછી 25 વર્ષ જ્યાં પછી કરે એને બેહાડી પણ તમે કોઈ બેહાડી નહીં તમારે બેહાડવું પડશે એમ પૂછું. તમારા બાપ દાદા દેવ છે એનું તો ઠેકાણું પાડવું પડશે. ઈ તમને શું કહો હાલ મટવાઈ ગયો મટી જાય એટલે તમે મૂકો એ બેહાડવાનું મૂકો કા બેહાડો કા બેહાડો. તમારે પુરાવાની મતલબ છે કે મારી 3.5 દાડા 72 કલાકમાં રેડી થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા દુનિયાની માતા છે હું બેહાડે પૂજે રેડી જેમ કે બાપ દાદાના દેવ છે તમારું કુટુંબ બેહાડે પૂજે છે અને તમે કુળદેવી સિવાય કોઈ પૂજતા નહીં એના સિવાય કોઈ પૂજતા નહીં અને એના સિવાય છે તમારે ઠીક છે બરોબર. તમારી પેઢીમાં એક ખોજી જેલું એક ડોહાની બે ડોશીઓ લાવી ભાઈ ઈ હું તમને આખો લેખ મેળવી આલે અને 3.5 દાડા મને દીકરા રેડી થઈ ગયા ઓખો વાઈટ થઈ જાય અહીંથી ઘેર જાતો જાતો તારા રિઝલ્ટ મળી જાય તો દેવ કે તમારે કરવું બધું રેડી તો ઉતાવળે મટી જાય તો 3.5 મહિના 3.5 મહિના ભાઈ તાર મોગીને ખાવું પટેલો ભાઈ ઉતાવળી મત થાય 3.5 મહિના તાર ઘેર ઘેર મોગીને તાર ખાવું ઠીક છે હા. અને તમારે શું થાય પોતરો તમારા બાબાનો બાપો અંડોશીમાં 3.5 દાડા મટી જાય 72 કલાકમાં મટી જાય તો જેવું ખોલું માથું છે ખોલું મોઢું છે એવું 3 મહિના કોઈ મોણા કોઈ આદમીનું મોઢું જોવું નહીં. 3 મહિના 3 મહિના કર ધણીનું મોઢું ના પાડવાનું કુમતો કાઢી નાખો કોઈનું જોવાનું જ નહીં. આ બે બાધા આલી અને 72 કલાકમાં મટી જાય પછી બાધા ચાલુ કરવાની પેલું નહીં
મટી જાય 72 કલાકમાં રેડી થઈ જાય અને 72 કલાકમાં મટી જાય એટલે ભાઈને મોગીને ખાવાનું અને તમારે કોઈ આદમી કોઈ ગરધણી કોઈનું મોઢું જોવું નહીં. સુરત મહાનગરપાલિકા બોલે બે અગરબત્તી ચાલુ કરજે ઘેર જાય એક લીંબુ એક મુઠ્ઠી અડદ માં ફેરવી અને 12 વચ્ચે મોયથી ઘેર જાતા જાતા રેડી થઈ જાય એક મુઠ્ઠી અડદ 12 ઘરની બહાર લટકાઈ દેવા રેડી અને માતાજીના નામથી આટલું 72 કલાકમાં બની જાય એટલે આ બે બાધા તમારે ચાલુ રેડી. જો જે આપણે દશરથ લાય કોઈ ચિંતા છોડી ઓય આવી એટલે વાત પૂરી થઈ ગઈ. હું માતાને તો વિશ્વ મેલીએ માતા ઉપર કે મારી ત્રણ દાળ તાર મટાડવાનો જાતા હે તો વધે નહીં પડવા લે વધ પડતા પડતો એમ તો મટાડી તો દુનિયાનું મટી ગયું છે જા કેટલું લઈ જાય બહારનો કોઈ ચોર નહીં ઘરમાં ચોર છે અને ઘરની એક બાયડી છે એને ચોરી કરી છે નોમના 2 અક્ષર છે ચશ્મા પહેરે છે આવું હું માતા બોલી બરોબર. એના ઘરમાં કદાચ 3 દીકરા ભાળવું અને 2 વહુઓ ભાળવું અને ન ખોલું તો મારું નામ છે માતા જા કદાચ આપણી મોર કરી જાજે અને બરોબર 3 મહિના થાય અને જે જગ્યાએ ચોરી થઈ બદન પોષક ક્યાંને લીધું કોઈ ખબર છે નહીં. પણ દુનિયામાં જેવું છું લઈ ગયા છે 3 મહિના થાય ને તારા દાગીના પાછા લઈને નો આલું મારું નામ છે વંડા ઉપર આયા હાચા પણ અહીંયા શું ખબર કે આ થેલીમાં દાગીના જ છે એ તો આખો બેન ખોલી આલી ચિંતા શું કેમ કે તારી તિજોરીમાં એવું નક્કી શું કે અહીંયા જ પડ્યા છે અને એને ખબર શું કે આજે અહીંથી આ ઘેર બહાર આવવાના છે એ કન્ફર્મ ન હોય શું થાય છે તકલીફ ડોક્ટર શું કીધું રિપોર્ટમાં પાણીની બોટલ એક લઈ જાય રિપોર્ટમાં કોઈ આવતું નહીં પણ જો વેળામાં છે ભવાની 32 માતા એવું પૂછું કે દુનિયાની ઝાપડી તન વળગીએ છે માથાકૂટ કરી હોય કોઈ વાલ્મીકી કોઈ માથાકૂટ કરી હોય ભાઈ કે કોઈ દેવી પૂજક ની માથાકૂટ કરી હોય આ માતા વળગી હોય પહોંચી દુનિયા જગતમાં હું જેવ બોલી રહ્યું છું જેને આરે બાસી છે વાલ્મીકી દેવી પૂજક જોડે ચોપા છે પૈસા લઈ ગયો તો પછી માર્યો